हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराड़ाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 15 સંભાવના। મિત્રો, આપણે આની પૂર્વેના બે વિડીયોની અંદર સંભાવનાઓની થોડી સામાન્ય બાબતો, એના સૂત્રો અને એના ઉદાહરણો ને આપણે સમજ્યા હતા। હવે આપણે સ્વાધ્યાય 15.1 અને એના દાખલાઓના ઉકેલ મેળવવા જઈ રહ્યા છીએ એ પહેલાં કેટલીક નોંધનીય બાબતો તરફ આપનું ધ્યાન દોરું છું। અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે। મિત્રો, આની સાથે સાથે તમને PDF પણ આની મોકલીશ, પરંતુ આ બધી બાબતો ખાસ નોંધી લેજો। ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે મિત્રો, અને દરેક કોઈપણ સમસંભાવી ઘટના હોય તો એની સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય છે। સાથે સાથે પાસા ઉપર મળતા કુલ પરિણામોની સંખ્યા છે એ હંમેશા પાસાને 6 સાઈડ હોય તો 6ની n ઘાત, જ્યાં n છે એ કાં તો પાસાની સંખ્યા છે અથવા તો એને ઉછાળવાની સંખ્યા છે। દાખલા તરીકે પાસાને 2 વાર ઉછાળતા કે એક પાસાને 2 વાર ઉછાળતા અથવા 2 પાસાને 1 વાર ઉછાળતા મળતા પરિણામોની કુલ સંખ્યા એ 6ની 2 ઘાત। 2 વાર ઉછાળો તો એ 6ની 2 ઘાત, 2 પાસાને 1 વાર ઉછાળો તો પણ 6ની 2 ઘાત, કારણ કે અહીંયા n છે એ પાસાની સંખ્યા અથવા તો ઉછાળવાની સંખ્યા છે। તો પરિણામે આપણને 36 કુલ પરિણામો મળે। તો અહીંયા આ સૂત્રને ધ્યાનમાં રાખજો પાસા માટે। એવી જ રીતે સિક્કા માટે, સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા 2ની n ઘાત છે, જ્યાં n છે એ કાં તો સિક્કાની સંખ્યા છે અથવા તો ઉછાળવાની સંખ્યા છે। દાખલા તરીકે એક સિક્કાને 2 વાર ઉછાળો તો મળતા કુલ પરિણામની સંખ્યા એ 2ની 2 ઘાત થશે, અથવા તો 2 સિક્કાને 1 વાર ઉછાળો તો પણ પરિણામોની સંખ્યા 2ની 2 ઘાત થશે, કારણ કે અહીંયા સિક્કાની સંખ્યા વધુ છે, અહીંયા ઉછાળવાની સંખ્યા વધુ છે। સેમ આ બધી બાબતોને તમે નોંધપોથીની અંદર નોંધી લેશો મિત્રો, જેથી દાખલાઓ ગણવામાં ઘણી બધી સરળતા રહે। ચાલો તો જોઈએ સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 1। બીજું મિત્રો, કોઈપણ ઘટનાની સંભાવનાનું સૂત્ર છે એ કોઈ ઘટના E હોય તો એની સંભાવના P ઓફ E બરાબર ઘટના E ઉદ્ભવે તેની સંખ્યા અથવા તો ઉદ્ભવે તેવા પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા, અથવા તો કોઈ ઘટના E છે તો એના શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। આ રીતે આપણે કોઈ ઘટનાની સંભાવના મેળવી શકીએ છીએ મિત્રો। હવે જોઈએ સ્વાધ્યાય 15.1 દાખલો પહેલો। ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો, એટલે કે કુલ એણે 30 બોલ વાપર્યા, એમાંથી 6 વાર દડાને એણે બાઉન્ડ્રીની બહાર, ક્ષેત્રરેખા એટલે બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો। તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો। તો મિત્રો, અહીંયા આપણે એનો ઉકેલ સમજીએ તો બરાબર જુઓ તો કુલ પ્રયત્ન એટલે કે કુલ દડાની સંખ્યા, કુલ દડાની સંખ્યા છે એ 30 છે। 30 દડા એ સ્ત્રી ખેલાડી રમી હતી, એમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો છે। તો ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેવા દડાની સંખ્યા કેટલી થાય? એટલે ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેવા દડાની સંખ્યા, તો મિત્રો કેટલા દડા થાય? કુલ 30 દડા એ રમી, એમાંથી 6 દડા તો
બાઉન્ડ્રીની બહાર જતા રહ્યા, તો બાકી રહ્યા એ દડા બાઉન્ડ્રીની બહાર નથી ગયા. એનો અર્થ એ થયો કે 30 - 6 એટલે કે 24 દડા છે એ બાઉન્ડ્રીની બહાર ગયા નથી. સમજાયું? હા. તો ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યા હોય તેવા પરિણામોની સંખ્યા 24 થઈ અને કુલ પરિણામોની સંખ્યા 30 થઈ. હવે આપણે ઘટનાને ઓળખાવીએ. ધારો કે ક્ષેત્રરેખાની બહાર દડાને ન મોકલ્યો હોય તે ઘટના એ છે. આપણે એ ઘટનાનું નામ આપી દીધું, ઘટના એ છે. તો હવે આપણે એ ઘટનાની સંભાવના શોધવાની છે. તો સંભાવનાનું સૂત્ર છે P ઓફ A, કારણ કે ઘટના એ ની સંભાવના શોધવાની છે. એ ઘટના શું છે? દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય. તો એ ઘટનાની સંભાવના P ઓફ A બરાબર ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નો અથવા પરિણામોની સંખ્યા અથવા શક્ય પરિણામો છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો અહીંયા મિત્રો ઘટના એ એટલે કે દડો બહાર ન મોકલ્યો હોય એવા પરિણામ કેટલા છે? 24. તો 24 છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા એટલે કે કુલ દડા કેટલા છે? 30. તો P ઓફ A બરાબર એટલે કે ઘટના એની સંભાવના આપણને મળી 24/30. તો મિત્રો આનું જેટલું સાદુરૂપ આપી શકાય એટલું આપણે આપવાનું. તો આ બેને 6 વડે છેદ ઉડાડી શકીએ. 6 ચોક 24, 6 પંચા 30. તો એનો અર્થ એ થયો કે 4 પંચમાંશ. આને વધારે સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. 4 પંચમાંશને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો લખી શકીએ 0.8. તો એની સંભાવના થઈ 4/5 અથવા તો 0.8. સમજાયું મિત્રો? એકદમ સરળ દાખલાઓ છે. માત્ર ઘટનાને બરોબર સમજી અને ઓળખવાની છે. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2. બીજો દાખલો જોઈએ. તો 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. આપણે કુલ 1500 કુટુંબોની માહિતી લીધી છે. માહિતી કેવી પ્રાપ્ત થઈ? તો કે કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 છોકરી હોય, 1 છોકરી હોય અથવા તો 0 છોકરી એટલે છોકરી ન હોય એવા કુટુંબની સંખ્યા કેટલી છે? તો કે 2 છોકરીવાળા 475 કુટુંબ છે, 1 છોકરીવાળા 814 કુટુંબ છે અને એક પણ છોકરી ન હોય એવા 211 કુટુંબો છે. હવે આપણને કીધું છે યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં પેલી ઘટના 2 છોકરીઓ હોય. તો મિત્રો આપણે સાથે સાથે ઉકેલ સમજતા જઈએ. 2 છોકરીઓ હોય, 1 છોકરીઓ હોય અને એક પણ છોકરીઓ ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. એટલે પહેલાં તો આ ત્રણેય ઘટનાની સંભાવના ગણવાની અને આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે તે પણ ચકાસવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ મિત્રો કે 2 છોકરીઓ હોય એવા કુલ કેટલા કુટુંબો છે? 475.
તો આને આપણે ઘટનાને ઓળખાવી દઈએ. પેલો પેટા પ્રશ્ન, ધારો કે બે છોકરીઓ કુટુંબમાં હોય તેવી ઘટના એ, આપણે આને બે છોકરીઓ વાળી ઘટનાને એ કીધું, માટે એના શક્ય પરિણામો કેટલા છે? તો ઘટના એના શક્ય પરિણામોની સંખ્યા. એવા કેટલા કુટુંબ છે? બે છોકરીઓવાળા 475 કુટુંબ છે. તો શક્ય પરિણામોની સંખ્યા થઈ 475. અને કુલ પરિણામ કેટલા છે? તો કે કુલ કુટુંબની સંખ્યા અથવા કુલ પરિણામોની સંખ્યા બરાબર 1500. તો હવે આપણે આ ઘટના એ કે જે બે છોકરીઓ હોય તેવી ઘટના, મિત્રો કાં તો આ શબ્દમાં એમનેમ રાખો અથવા તો આ રીતે સંકેત ધારી લેવાનું. આપણે અહીંયા સંકેત ધારી લઈએ છીએ. માટે ઘટના એની સંભાવના, પી ઓફ એ એટલે એ ઘટનાની સંભાવના. એ ઘટના શું હતી? તો કે કુટુંબમાં બે છોકરીઓ હોય. આપણે એને જ ઘટના એ કીધું હતું. તો એની સંભાવના કેટલી થશે? તો કુટુંબમાં એવા જેટલા કુટુંબો છે કે જે બે છોકરીઓ ધરાવે છે, તો એવા કુટુંબોના શક્ય પરિણામો છે 475. એટલે 475 છેદમાં કુલ કુટુંબ એટલે કે 1500. દરેક વખતે સૂત્ર લખવાની આવશ્યકતા નથી, આપણને ખબર છે. તો પરિણામે આપણે આવી રીતે લખી શકીએ, પી ઓફ એ બરાબર 475 છેદમાં 1500. એટલે આપણને મળશે, આનો છેદ ઉડાડીએ તો 25 વડે છેદ ઉડશે. 25 ગુણ્યા 19 અને 25 ગુણ્યા 60 એટલે કે 19ના છેદમાં 60 મળે છે. કાં તો આપણે આને સાદા અપૂર્ણાંક સ્વરૂપે એમનેમ રાખીએ, અથવા તો આનું દશાંશ નિરૂપણ કરીશું તો આપણને મળશે 0.31666. એટલે આપણે આને આમનામ જ રાખીશું. તો જ્યારે આનું દશાંશ નિરૂપણ શાંત ન હોય ત્યાં સુધી આને સાદા અપૂર્ણાંકની અંદર જ રાખવાનું. તો પી ઓફ એ બરાબર 19/60 મળે છે. એ જ રીતે બીજી ઘટના છે એક છોકરીઓવાળા કુટુંબ. તો આપણે ધારી લઈએ, ધારો કે કુટુંબમાં એક છોકરી હોય તેવી ઘટના, આપણે એને નામ આપી દઈએ બી. તો મિત્રો ઘટના બીના શક્ય પરિણામ કેટલા છે? ઘટના બીના શક્ય પરિણામોની સંખ્યા. તો એક છોકરીવાળા કુટુંબ 814 છે. એટલે શક્ય પરિણામ 814 છે. કુલ પરિણામો તો 1500 જ છે. માટે ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર શક્ય પરિણામો 814 છેદમાં કુલ પરિણામો 1500
એટલે કે 814 કુટુંબ એક છોકરીવાળા છે અને કુલ કુટુંબ 1500 છે. તો એનો ગુણોત્તર થયો. આપણે એને 2 વડે છેદ ઉડાડીએ તો આપણને મળે 407 છેદમાં 1500 ને 2 વડે છેદ ઉડાડીએ તો 750. હવે મિત્રો જો આનો છેદ ઉડાડીએ તો એનું દશાંશ નિરૂપણ શાંત ઝડપથી મળતું નથી, ઘણા અંકો સુધી ચાલશે. પરિણામે આપણે એને આમનામ જ રાખીશું, કારણ કે આપણે છેલ્લે ચકાસણી કરવી છે. આની આસન્ન કિંમત લેશું, અંદાજિત કિંમત, તો આપણે એનો સરવાળો 1 થાય છે ચકાસવું છે એ નહીં ચકાસી શકીએ. તો આ ઘટના બીની સંભાવના થઈ. એવી જ રીતે મિત્રો ઘટના ત્રીજી લઈએ, એક પણ છોકરી ન હોય એવા કુટુંબ. તો ત્રીજી ઘટના માટે ધારી લઈએ, ધારો કે કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેવી ઘટના, આપણે એ ઘટનાને કહી દઈએ સી. તો ઘટના સીના શક્ય પરિણામ કેટલા? કોષ્ટકમાં જુઓ મિત્રો કે એક પણ છોકરી ન હોય એવા કુટુંબ 211 છે. માટે ઘટના સી કે જે એક પણ છોકરી ન ધરાવતા હોય એવા કુટુંબોની સંખ્યા 211 છે અને કુલ કુટુંબની સંખ્યા તો 1500 છે. માટે ઘટના સીની સંભાવના એટલે પી ઓફ સી બરાબર સીના શક્ય પરિણામો 211 છેદમાં કુલ પરિણામો એટલે કુલ કુટુંબની સંખ્યા 1500. તો આને મિત્રો એમને રાખીશું, કારણ કે 211 છે, અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે ચકાસવાનું છે કે આ બધી સંભાવનાઓનો સરવાળો 1 થાય તેની ચકાસણી કરવાની છે. તો હવે આપણે એની ચકાસણી કરીએ કે પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી એટલે કે ઘટના એની સંભાવના, ઘટના બીની સંભાવના અને ઘટના સીની સંભાવનાનો સરવાળો. ઘટના એની સંભાવના છે એ 19/60 અથવા તો 475/1500. આપણે બધામાં 1500 જ રાખીએ તો 475 છેદમાં 1500 વત્તા બીની સંભાવના એ 814 છેદમાં 1500. આ બધું લેશું તો પણ આ અને આ સંખ્યા બે એક જ છે, વત્તા 211 છેદમાં 1500. તો મિત્રો આનો સરવાળો કરીએ તો 475 વત્તા 814 વત્તા 211 એટલે થશે 1500 છેદમાં 1500. તો આપણને મળશે એ પરિણામોનો સરવાળો 1. તો આપણે કહી શકીએ કે આ બધી સંભાવનાઓનો સરવાળો એ આપણને 1 મળે છે. તો આ રીતે આપણે એની ચકાસણી કરી શકીએ છીએ મિત્રો. હવે જોઈએ દાખલા નંબર 3. મિત્રો દાખલા નંબર 3માં આપણને કહ્યું છે કે પ્રકરણ 14ના ઉદાહરણ નંબર 5નો વિચાર કરો અને વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો. અહીંયા આપણને લંબાલેખ આપેલો છે અને એમાં
સાથે સાથે કુલ વિદ્યાર્થીની સંખ્યા પણ આપેલી છે કે વર્ગમાં કુલ 40 વિદ્યાર્થીઓ છે. વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 40 છે અને ઓગસ્ટ માસમાં વિદ્યાર્થી જન્મ્યા હોય તેની સંભાવના શોધવાની છે. આપણને અહીંયા એનો લંબાલેખ આપેલો છે. તો લંબાલેખ મિત્રો તમે ભણી ગયા છો. જાન્યુઆરી માસમાં 3 વિદ્યાર્થીઓ જન્મ્યા છે, ફેબ્રુઆરી માસમાં 4, માર્ચમાં 2, એપ્રિલમાં 2, મેમાં 5, જૂનની અંદર 1, જુલાઈમાં 2, ઓગસ્ટમાં 6 વિદ્યાર્થી જન્મેલા છે મિત્રો. તો ઓગસ્ટ માસમાં જન્મેલા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે. તો આપણે કહી શકીએ, ઘટનાને પહેલાં તો ઓળખાવીએ કે ધારો કે ઓગસ્ટ માસમાં જન્મેલા વર્ગના વિદ્યાર્થીઓની ઘટના, આપણે એ ઘટનાને એ કહીએ તો ઘટના એના શક્ય પરિણામોની સંખ્યા આપણે મેળવવી પડશે. એટલે કે ઓગસ્ટ માસમાં જન્મેલા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો ઓગસ્ટ માસમાં જન્મેલા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે અને વર્ગના કુલ વિદ્યાર્થીની સંખ્યા 40 છે. તો આપણે ઘટના એની સંભાવના શોધીએ તો P ઓફ A બરાબર, એટલે કે ઓગસ્ટ માસમાં જન્મેલા વર્ગના વિદ્યાર્થીઓની સંભાવના બરાબર 6 શક્ય પરિણામો છેદમાં કુલ વિદ્યાર્થી એટલે કે 40, એટલે 6/40 મળશે. એનો અર્થ એ થયો કે આને છેદ ઉડાડીએ તો 2 તેરી 6 અને 20 દુ 40, એટલે કે આપણને 3/20 મળે છે. એનો અર્થ એ થયો કે એનો સાદો ભાગાકાર કરીએ અથવા તો એને દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 0.15 મળે છે. તો એનો અર્થ એ થયો કે ઓગસ્ટ માસમાં જન્મેલા વર્ગના વિદ્યાર્થીઓની સંભાવના 3/20 અથવા તો 0.15 છે. તો આ રીતે મિત્રો આપેલી બાબતનું સ્પષ્ટીકરણ કરી અને પછી એમાં જે તે ઘટના ઘટે છે એના શક્ય પરિણામો આપણે પહેલાં મેળવી લેવાના અને એના ઉપરથી આપણે એની સંભાવના શોધી શકીએ. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 4. તો 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ આપણને અહીંયા કોષ્ટકમાં આપેલી છે. પરિણામમાં 3 છાપ મળે એવું 23 વખત બને છે, 2 છાપ મળે એવું 72 વખત મળે છે, 1 વખત છાપ મળે એવું 77 વખત બને છે અને છાપ ન આવતું હોય એવું 28 વખત આપણને પરિણામો મળે છે. હવે આપણને કીધું છે 3 સિક્કાને એકસાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેની સંભાવનાની ગણતરી કરો. તો મિત્રો ઉકેલને સમજીએ. તો આપણને ઘટના શું આપી છે? 2 વાર છાપ આવે. તો આપણે ધારી લઈએ, ધારો કે
2 વાર છાપ આવે તે ઘટના એ છે. આપણે ઘટનાને ધારી લીધું. તો હવે 2 વાર છાપ આવે એવા પરિણામો અહીંયા કેટલા મળે છે? માટે કહી શકીએ ઘટના એ ઉદ્ભવે તેવા અથવા તો શક્ય પરિણામો એવા પરિણામોની સંખ્યા. તેવા કેટલા પરિણામ મળે છે? 2 વાર છાપ આવે. તો અહીંયા જુઓ કોષ્ટકમાં 2 વાર છાપ છે એવા 72 પરિણામો છે. તો 72 પરિણામ મળે છે. અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? કુલ પરિણામ આપણે 3 સિક્કા છે એ 200 વખત ઉછાળીએ છીએ એટલે કુલ પરિણામો છે એ 200 મળે છે મિત્રો. સમજાયું? હવે તો ઘટના એ ની સંભાવનાની ગણતરી કરવી છે. તો P ઓફ A બરાબર ઘટના એ ઉદ્ભવે તે પરિણામોની સંખ્યા અથવા તો શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એનો અર્થ એ થયો કે ઘટના એ ઉદ્ભવે એવા પરિણામો 72 છે અને કુલ પરિણામો એટલે 200 વખત આપણે ઉછાળીએ છીએ એટલે 72/200 મળે છે. તો આનો છેદ ઉડાડીએ. 8 × 9 = 72 અને 25 × 8 = 200. એનો અર્થ એ થયો કે 9/25. કાં તો આપણે આને આમનામ રાખીએ અથવા તો આનું દશાંશ નિરૂપણ શાંત છે માટે આપણે એનું દશાંશ નિરૂપણ મેળવી દઈએ. એટલે મળશે 0.36. તો આ એનું સંભાવના મળે છે. ઘટના એની સંભાવના 0.36 મળે છે. તો મિત્રો આ રીતે કુલ પરિણામો કેટલા છે એ જોવાનું અને આપણને જેની સંભાવના કીધી છે એ સંભાવનાના શક્ય પરિણામ કેટલા છે એ જોવાનું અને સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને એની સંભાવના મળી શકે. આનો છેદ ઉડાડવામાં આપણે મુશ્કેલી થતી હોય તો આને આમનામ જેટલે સુધી સંક્ષિપ્ત રૂપ આવી શકે એટલે સુધી આપવાનું. પછી એનું દશાંશ નિરૂપણ ન લખી શકો તો કંઈ વાંધો નહીં મિત્રો. તો આ રીતે દાખલાઓનું પુનરાવર્તન કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 15.1ના દાખલા નંબર 5 અને એના પછીના દાખલાઓની સંભાવનાની ગણતરી કરીશું. પુનરાવર્તન કરતા રહેજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.